ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. હવે આજે આપણે જોવાનું છે સમાજ, પરંતુ સાતમ આઠમમાં તમે ભૂલી ગયા છો ને? તો જોઈ લઈએ ક્યાં પહોંચ્યા હતા. તો કે દિલ્હી સલ્તનત. બીજો પાઠ આપણે જોતા હતા. એમાં શું જોતા હતા? તો કે દિલ્હી સલ્તનત છે એમાં કયા રાજાએ છે એ કેટલો રાજ કર્યું, બરાબર, કયા વંશજોએ દિલ્હીમાં. તો એ જોતા હતા આપણે. જેમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? તો કે પેજ નંબર 10 ઉપર વિજયનગર સામ્રાજ્ય પહોંચ્યા હતા. છેલ્લા લેક્ચરમાં શું જોયું હતું આપણે? તો કે કિલ્લા અને અન્ય બાંધકામ, કે દિલ્હીમાં છે એ કયા રાજાએ કેવા પ્રકારના કિલ્લા, બીજી ઇમારતો, કોણે શું બનાવ્યું, કોણે કુતુબ મિનાર બંધાવ્યો, કોઈએ મસ્જિદ બંધાવી, એ બધું આપણે શીખી ગયા લેક્ચરમાં. હવે આજે જોવાનું છે આપણે વિજયનગર સામ્રાજ્ય, બરાબર. તો ચાલો જોઈએ આગળ. હવે વિજયનગર સામ્રાજ્ય છે એનો સમયગાળો કેટલો છે? તો કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધી વિજયનગર સામ્રાજ્ય. તો જોઈએ એમાં તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતની વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. કે ભાઈ ઈસવીસન 1206 છે ત્યારે કોનું રાજ હતું દિલ્હીમાં? તો કે તુગલક વંશ. અને તુગલક વંશ કેવા હતા? તો કે એકદમ નબળા વંશજો હતા, જે દિલ્હીનું સારી રીતે રક્ષણ કરી શક્યા નહીં અને દિલ્હીને એક જૂથ તરીકે રાખી શક્યા નહીં, જેના કારણે દિલ્હીમાં શું થઈ ગયું? તો કે વિઘટન. વિઘટન મતલબ શું થશે? તો કે વિઘટન એટલે કે અલગ અલગ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. શું? તો કે દિલ્હીનું વિઘટન થઈ જાય છે, એટલે કે નાના નાના વિભાગોમાં વહેંચાઈ જાય છે. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. કે જ્યારે તુગલક વંશ બાદ સૈયદ વંશ અને લોધી વંશ છે એ રાજ કરે છે ત્યારે આ જે વિઘટન થવાની પ્રક્રિયા છે એ ઝડપી બની, એટલે કે ઝડપથી ભાગલા પડવા માંડ્યા દિલ્હીના. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. હવે આવું બધું તો થતું જતું, ભાગલા પડતા હતા. એમાં પાછું તૈમૂરે દિલ્હી પર આક્રમણ કર્યું, જેના કારણે શું થયું? તો કે એમાં સ્થિતિ વધુ વણસી, એટલે કે વધુ પ્રમાણમાં છે એ ભાગલા થવા લાગ્યા દિલ્હીના. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. કે આ બધી પરિસ્થિતિ ચાલી હતી, બરાબર, કે જ્યારે છે તૈમૂર આક્રમણ કરે છે, દિલ્હીનું વિઘટન થાય છે, ત્યારે શું થાય છે? તો કે ઉત્તર અને જે દક્ષિણ ભારત છે એમાં ઘણા બધા પ્રદેશો છે એ અલગ અલગ સ્વતંત્ર થઈ ગયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું. કે જ્યારે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત છે એમાં ઘણા બધા પ્રદેશો છૂટા પડ્યા, સ્વતંત્ર થઈ ગયા. જેમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો કે અત્યારે આપણે હમણાં જોયા. જેમાં આપણે બે રાજ્ય વિશે જાણવાનું છે, એક તો વિજયનગર અને બીજું બહમની. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. હવે કોણ બે ભાઈઓ હતા? તો કે એક હરિહરરાય અને બુક્કારાય, બરાબર. અને ક્યારે? તો કે ઈસવીસન 1336માં. અને તુંગભદ્રા નદી છે, તુંગભદ્રા નદીના કિનારે પોતાના એક નવા જ નગરની રચના કરી, જેને શું નામ આપ્યું? તો કે વિજયનગર. અને એને પોતાની રાજધાની બનાવી, પોતાના રાજ્યની. શરૂઆતમાં આ નગર તેમના ગુરુસ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. કે આ જે બે ભાઈઓ હતા, એ ભાઈઓના ગુરુનું નામ શું હતું? તો કે વિદ્યારણ્ય. એટલે એના ગુરુનું નામ વિદ્યારણ્ય હતું, એના પરથી વિદ્યાનગર રાખ્યું. આ નગર જે નવું જ નગર બેસાયું, તો નવા નગરનું કંઈક નામ તો રાખવું પડે ને. તો શું નામ રાખ્યું? તો કે વિદ્યાનગર. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. એટલે કે પાછળથી કોઈ લશ્કરી સેના આવી અને જેમાં જે આ બે ભાઈઓ છે એના લશ્કરની જીત થઈ. જીતને બીજા ક્યાં નામે ઓળખાય? તો કે વિજય. આપણે કોઈ જીત મેળવી હોય તો આપણે વિજય કહેવાય, કે આપણે વિજય થયા. તો એની જીતના કારણે આજે નવા નગરનું નામ શું પડ્યું? તો કે વિજયનગર. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. કે જે આ બે ભાઈઓ હતા, હરિહરરાય અને બુક્કારાય, એ કયા વંશના રાજા હતા? તો કે સંગમ વંશના. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, શાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. કે ભાઈ જે આ બે ભાઈઓ છે એનું જે શાસન પૂરું થાય છે એના વંશનું, ત્યાર પછી ઘણા બધા વંશો છે એને રાજ કર્યું, એક પછી એક અત્યારે આપણે જોયું એ.
હરિહર રાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. કે આ બંને ભાઈઓ એક છે વિજયનગરનો પાયો નાખ્યો, બરાબર. જેમાં જે હરિહર રાય છે એ રાજા બન્યો અને જે બીજો એનો નાનો ભાઈ છે બુક્કારાય છે એને બીજા નાના રાજ્યો છે એને મોટો બનાવવામાં ઘણું બધું યોગદાન આપ્યું છે આ બંને ભાઈઓએ. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. એટલે કે જે આ વિજયનગર છે એમાં પહેલા છે હરિહર રાય છે એ સંગમ વંશનો હતો. સંગમ વંશ પૂરું થાય છે પછી કયું રાજ આવે છે તો કે સાલુ વંશ. સાલુ વંશ છે એ કેટલા વર્ષ ચાલુ તો કે 20 વર્ષ. પછી સાલુ વંશ પૂરું થાય છે અને પછી કયું વંશ આવે છે તો કે તુલુ વંશ. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો જે માત્ર તુલુ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. હવે ત્યારબાદ છે જે તુલુ વંશ છે એમાં એક સૌથી સારો અને શ્રેષ્ઠ રાજા બની ગયો. કયો તો કે રાજા કૃષ્ણદેવરાય, જે માત્ર તુલુ વંશનો જ શ્રેષ્ઠ રાજા નહીં પરંતુ જે આખા વિજયનગરમાં જેટલા પણ રાજાઓ થઈ ગયા એ બધા જ રાજાઓમાં સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો તો કે કૃષ્ણદેવરાય. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. કે માત્ર વિજયનગરનો જ નહીં પરંતુ આખા ભારતનો એક સર્વશ્રેષ્ઠ રાજા બનવાનું ગૌરવ પણ કોને મળ્યું છે તો કે કૃષ્ણદેવરાયને. શાસક મતલબ શું થશે તો કે રાજા. તો કે ભાઈ ભારતનો છે એક સર્વશ્રેષ્ઠ શાસક છે કોણ તો કે કૃષ્ણદેવરાય. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કે જ્યારે તે રાજ કરતો હતો, શાસન કરતો હતો, તો આ શાસન દરમિયાન તેણે ઘણી બધી વિજય, ઘણી બધી જીત મેળવી છે. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. કે ભાઈ કૃષ્ણદેવરાય છે એનું મોટાભાગનું જીવન છે એ શેમાં વયું ગયું છે તો કે યુદ્ધભૂમિ ઉપર, યુદ્ધ કરવામાં જ વયું ગયું છે ઉપરા ઉપર, બરાબર. તો એ વહીવટી તંત્રમાં જાજુ ધ્યાન ન આપી શક્યો છતાં પણ એણે જે વહીવટ છે, જે રાજા વહીવટ કરે છે, ન્યાય કરે છે એની એણે ઉપેક્ષા એટલે કે એનું ખંડન કર્યું નથી. કે વહીવટી તંત્ર પણ એટલું જ જરૂરી છે અને જે યુદ્ધભૂમિ પર લડાઈ કરવી છે એ પણ એટલી જ જરૂરી છે. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીની સમૃદ્ધ કરી. કે રાજ્યમાં શું કર્યું છે તો કે તળાવો બંધાવ્યા, નહેરો ખોદાવી, જેના કારણે શું થયું કે ખેતીવાડીમાં સમૃદ્ધિ આવી. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. કે ત્યારે છે પહેલાના રાજાઓએ અમુક એવા કર નાખ્યા હોય છે, કેવા હોય છે બિનજરૂરી હોય છે. કે ભાઈ વેપાર કરવો છે, વેચાણ કરવું છે, આ વસ્તુ છે તો એનો પણ કર સરકારને ભરવાનો. તો અમુક એવા જે અયોગ્ય વેરાઓ હતા એ નાબૂદ કર્યા અને એના કારણે શું થયું તો કે પ્રજાનો પ્રેમ મેળવ્યો. કારણ કે પ્રજા માટે આવા વેરાઓ નાબૂદ કરી દીધા એટલે પ્રજા માટે એક પ્રિય શાસક હતા, પ્રિય રાજા હતા. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું. પછી બીજું શું કર્યું છે કૃષ્ણદેવરાયે તો કે જે વિજયનગર છે એની પાસે એક નાગલપુર નામનું રાજ્ય, નવું રાજ્ય વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યો અને તેમાં ઘણી બધી ઇમારતો બંધાવી અને ઘણા મંદિરો બંધાવ્યા. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. એ પોતે જ કેવા હતા? વિદ્વાન, એટલે કે ખૂબ જ ભણેલા, મતલબ કે સંસ્કૃતનું અને સંસ્કૃત બધા જ્ઞાન જાણતા હતા. શાસ્ત્રનું જ્ઞાન. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. કે પોતે જ વિદ્વાન હતા, ભણેલા ગણેલા હતા, તો તેમણે સંસ્કૃતમાં અને બીજું તો કે તેલુગુ ભાષામાં ઘણા બધા ગ્રંથો લખ્યા છે રાજાએ પોતે. તેના સાહિત્ય કલાના ઉત્તેજનાના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. સાહિત્ય એટલે કે તેને લખવાનો પણ ખૂબ શોખ હતો, રુચિ હતી એમાં, બરાબર. તો જે સાહિત્યના શોખીન હતા એના કારણે તે આંધ્રના ભોજ કહેવાયા. જેમ કહેવાય છે ને રાજા ભોજ, એવી રીતે જે આંધ્ર છે એના ભોજ કહેવાયા, કારણ કે તેને સાહિત્યનો અને લખવાનો ખૂબ શોખ હતો. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. હવે જે કૃષ્ણદેવરાય છે એનું અવસાન થયું, મૃત્યુ પામ્યા, ત્યારબાદ વિજયનગરમાં શું થયું તો કે અંદરો અંદર ઝઘડાઓ થયા, લડાઈ થઈ અને કાવતરા શરૂ થયા રાજા બનવા માટે. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. હવે વિજયનગરના સૈનિકો અને જે મુસ્લિમ લીગ હતી, મુસ્લિમ લોકો હતા, એની વચ્ચે યુદ્ધ થયું અને એમાં વિજયનગરના જે સૈનિકો છે એની હાર થઈ અને જે મુસ્લિમ લીગ છે એ લોકો જીતી ગયા.
યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય 1 સદી સુધી ટકી રહ્યું. કે આ યુદ્ધ થયું છતાં પણ વિજયનગર છે એ જ હારી ગયું, છતાં પણ એક સદી એટલે કે 100 વર્ષ સુધી એમનેમ ટકી રહ્યું, કે એની જે શાખા છે જરાય પણ ઓછી થઈ નહીં. પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. એટલે કે ત્યાં કોની સ્થાપના થઈ ગઈ તો કે મુસ્લિમ લોકોની સ્થાપના થઈ, છતાં પણ એ એમનેમ ટકી રહ્યું. પણ એનું ભવ્યતા જે છે એની જેટલી પહેલી પ્રચલિત હતું પહેલા એટલું હવે રહ્યું નથી. બરાબર. તો આ શું આપણે જોયું તો કે વિજયનગર સામ્રાજ્ય વિશે જોયું. આપણે શું જોવાનું હતું તો કે ભાઈ દિલ્હીમાં જે ઉત્તર ભારત અને જે દક્ષિણ ભારત છે એ બંનેમાં જે પ્રદેશો છૂટા પડ્યા છે એમાં આપણે એક વિજયનગર જોયું અને બીજું આપણે જોવાનું હતું બહમની રાજ્ય. હવે બહમનીનું રાજ્ય છે એ હવે જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે અહીં સુધી રાખીએ, ટીક માર્ક કરી દેજો. બરાબર. બાકીનું જોશું હવે આપણે નેક્સ્ટ.